તો દિવાળીની 10-15 દાડાની સિઝનમાં હું થઈ ગયો તો ખૂબ વ્યસ્ત ને મને નતો મળતો ટાઈમ વ્લોગ બનાવવાનો બરોબર એટલે આજ આવી ગયો છું બેસતા વર્ષનો દાડો લઈને હવારના માર ભાઈએ થાળી અને સમસી લઈને પહોંચી જતા આળસ કાઢવા હારો હવે કીધું હારે વચ્ચે હું જોવામાં આવે એ તો આપણને કોઈ જાજી ખબર પડતી નહીં કે આપણે પહોંચી જતા આખી રાતના ઉજાગરો કરેલા જાગતા ચા પાણીને બુરસ કરવા હારું પછી કીધું અસલ નાઈ લઈએ અને ગધાડા કાઢી નાખી હવારના તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો 15 દાડા કરી નાખ્યું તો માથામાં શેમ્પુ વાળ થઈ જતા સિલ્કી ને મું લાગતો ચોકલેટી બોચમ કે બ્રાઉન શર્ટ ને લુક હેન્ડસમ ઈ તો તમને ખબર જ છે ને યાર તો કંકુ ચોખાની તિલક કરવા વાળી થાળી લઈને બેસી ગયો તો હું સેવા આરતી કરવા હારું ભાઈ કાકાની કીધું રૂલ્સ પ્રમાણે આજના દિવસે તો આપણે આશીર્વાદ લેવા જ પડશે તો નવા વર્ષના દંડવત પ્રણામ કરીને આપણે કરી નાખ્યા તો જય ગુરુ મહારાજ ને પછી લાજી ગયા બાઈ કાકાને પગે ઈયોના મોઢા ઉપર સ્મિત ને આપણા માથા ઉપર ઈયોનો હાથ હોય એનાથી વધારે આપણે બીજા શું આશીર્વાદ જોવે ઈયોને પછી આપણે લાલ કિલ્લા વાળી 500 ની નોટ ની હાલ દીધી હતી બુણી કીધું વાહ રે વાહ તો બ્લુ કલર નો બગલ થેલો આપણે કરી નાખ્યો તો કપીને પછી નીકળી જતા આપણે દુકાન હોમે તાર તો સીડીએથી નેસે ટકર ઉતરતા માર બાપા એમ 50 રૂપિયાની બોનસ હાલ દીધી કે લે બટી વાપર આજના દિવસે મોજ કરકે ભાઈએ બારીએથી સ્માઈલ હાલ દીધી પછી આપણે નીકળી જતા આપણી સફર ઉપર અલટુડી આપણા બાન સિયાની પડી છે પેલો સૂર્યપુત્ર કર્ણ જેમ દોન કરતો ને એવી રીતના અમાર બાન સિયો હવારના દોન કરતો હતો તો આપણે થોડું દોન કરી નાખ્યું બેહતા વરણનું કરી નાખ્યું તો ઈયન રોમા સોમાં હારે છે આપણે મોટા ભાઈને ઈયને આપણે ભેગા રોમા સોમાં કરી નાખ્યા જેમ ચિતડાનો ચોર હોય એવી રીતના હારે ચેન ચક્કરનો ચોર છે ને એ આપણે ભેગા આવી જતા મંદિરે દર્શન કરવા હારું કીધું 9 વર્ષ એટલે બાતલ ના જાવ જોઈએ એટલે ભગવાનના પહેલા આશીર્વાદ લઈ લઈએ તો ભગવાનની થોડી તબિયત પાણી પૂછી લીધી પછી આપણે જે માંગવું હતું એ થોડા ઘણું માંગી લીધું તો મિત્ર મંડળે કઢી પકોડાનો નાસ્તો મંગાઈ નાખ્યો તો આપણે નાલ દીધું તો આમંત્રણ કીધું તમારે ખાતે ખૂટશે નહીં વાપરે નેટશે નહીં એવા આપણે આશીર્વાદ આલ દીધા એટલે થઈ ગયા ખુશખુશાલ પણ આનું મોઢું જો આ જોણે ગંગા વાળામાંથી 4x4 નો કધો આવ્યો હોય હોમિલિટી વાળું શર્ટ પહેરીને બેઠા હીરે ઈયન વહુના વર ઈયન વહુના બોલ ને ઈયના પગ એટલે શોર્ટમાં જોરું કા ગુલામ ઘરેથી ફોન આવ્યો તો બનેવી મળવા આયા હી ઈયને આપણે નાલ દીધા તો 100 રૂપિયા વાપરવા હારું મન કી તમારા હારું રોકડી બોનસ લાવીને પોણી હારું લાવ્યો તો મેઠાઈ કીધું તમારા હારું ઈ તો કે મેજિક મુવમેન્ટ ખાલી કરી બનીએ બેહતા વરના મળવા આયા હતા ઈયને કોઈ ખાલી હાથે તો મેલે નહીં ગમે એવા તો કુવા હું કહેવાય એટલે ઈયને હાલ દીધા તો 100 રૂપિયા વાપરવા હારું એટલામાં તો બનેવી મારો બંકો ખુશ થઈ ગયો તો મિષ્ટાનમાં હતી કાજુ કતરીને નોન કટાઈ અને ખાવામાં વર્ષોથી નિયમ પ્રમાણે સોળાનું શાક ભાત અને ખાટી સા ચમકી હીર્યું પીને આપણે હુઈ જવાનું આજે 4 hours later. તો રાતે 16 વાસ્યું ને વિખરેલા વાળ લઈને મું ઉઠી ગયો તો પછી દાવાનું હતું મોટા બાનીય ઘરવાળા બેન્ચલીમ જે નમનાલ દીધું હતું ભાઈ માં ચેહર મુંબઈના દર્શન કરી નાશે પછી બેહી જતા પરસ કરવા હાર તો માર બાપા એના જમાનાની દિવાળીની વાતો ચાલુ કરી નાખી હતી અને ઘર આખું કોણ મોડીને ઓબળતું હતું વાતું ઈયની બે ભાઈઓ થોડે ઇનસર્ટ મારીને તૈયાર થી નીકળી જતા બજાર હોમે ઓટો મારવા ચમ કે આ ફેર તો એટલા દાડા થયા ને બજારમાં જાને કે વાત છોડો આખા બજારમાં રાઉન્ડ મારી નાશે બાબારીના કરી નાશે તો અસલ મહિલા દર્શન તો નવા વરાના આશીર્વાદ લઈ લીધા ને એને કરી નાશે તો આપણે સાલમું બાર કીધું કાકા કમસી આજ તમારે નવા દાડો કોઈ ડાયલોગ નહીં મારો એટલે એને કીધું કે બેટા જિંદગીમાં હંમેશા 3 ચ યાદ રાખવાના ચોકસાઈ ચતુરાઈ અને ચોખાઈ અને ચોથો ચ બનવાનું ની તાર સમજી જવાનું તો નવા ગાર્ડનમાં થોડો ટાઈમ પાસ કરી નાશે તો મારી નાશે તો થોડા ઓટા પછી ઘરે જઈને સીધું ખાઈને હુઈ જવાનું છે જય દ્વારકાધીશ.